ચલો આજે આપણે 10મું ચેપ્ટર પૂરું કરી દેવું છે અને આવતીકાલથી 11મું ચેપ્ટર સ્ટાર્ટ કરી દેશું. ઘણા દિવસ આરામ કર્યો છે, બરાબર. હવે આપણે થોડુંક કામ પણ કરી લેશું. જો સ્વાધ્યાય 10નો પહેલો દાખલો કોઈ દિવસ પૂછે નહીં. MCQમાં જો પૂછવું હોય તો 1 માર્કમાં કદાચ પૂછે, પણ આના સિવાય ઘણું બધું છે સહેલું પૂછવા જેવું, બરાબર. જો XY સમતલમાં x અક્ષની ધન દિશા સાથે 30 નો ખૂણો બનાવે એવો એકમ સદિશ શોધો. તો x અક્ષ સાથેનો ખૂણો 30 હોય તો y અક્ષ સાથેનો ખૂણો કેટલો થાય? 60. એટલે આલ્ફા 30 લો તો બીટા થશે 60. સૌથી સ્ટાર્ટિંગમાં ટોપિક આવતો દિક ખૂણાનો, બરાબર. આલ્ફા અને બીટા બે દિક ખૂણાઓ હોય તો સદિશના યામ થાય એકમ સદિશ હોય તો એકમ સદિશના યામ થશે કોસ આલ્ફા કોસ બીટા. હવે એકમ સદિશ જ પૂછ્યો છે રકમમાં, એટલે સદિશ OA એકમ સદિશ હોવાથી સદિશ OA બરાબર લખી શકશો કોસ આલ્ફા કોસ બીટા. આલ્ફા એટલે 30, બીટા એટલે 60, કોસ 30 એટલે √3/2, સાઇન કોસ 60 એટલે 1/2. તો એને IJ સ્વરૂપે લખ્યું છે. સમજાય ગયું બધાને? પરીક્ષામાં ઊંધું પૂછી શકે. y અક્ષ પૂછે તો અહીંયા 30 લેવાનું, અહીંયા 60 લેવાનું, તો એ મુજબ જવાબ ઉલટ સુલટ થઈ જશે. હવે Px1 y1 z1 અને Qx2 y2 z2 ને જોડતા સદિશ PQ ના અદિશ ઘટકો લખો અને એનું મૂલ્ય શોધો. હવે સાવ સહેલું છે, કોઈ દી પૂછાય નહીં, એકદમ સ્ટાર્ટિંગમાં ભણેલા છીએ આપણે. બીજું, આપણે આજે ચેપ્ટર પૂરું થશે, ટોટલી બધા વિડીયોની લિંક તમારી પાસે છે. તમારે રિવિઝન કરવું હોય તો બી કરી શકશો ફરીથી. નેટ વપરાશે એ અલગ વસ્તુ છે, વાઈફાઈ હોય તો વાંધો ના આવે. સદિશ PQ બરાબર Q - P એટલે x2 - x1 y2 - y1 z2 - z1. અદિશ ઘટકો જોજો, સ્ટાર્ટિંગમાં કીધું છે સદિશના જે યામ હોય ને એને જ અદિશ ઘટક કહેવાય. એટલે સદિશ PQ ના અદિશ ઘટકો, આ પહેલો અદિશ ઘટક, આ બીજો અને આ ત્રીજો. અને મૂલ્ય શોધવું હોય તો વર્ગમૂળમાં વર્ગ કરીને સરવાળો કરવાનો. વર્ગમૂળમાં શું કરવાનું? વર્ગ કરીને સરવાળો. અત્યાર સુધી ઘણી વાર કરેલું છે, પણ મેં આ બધું એટલે બાકી રાખ્યું કે આગલું થોડુંક રિવિઝન થાય. હવે સ્વાધ્યાય 10નો ત્રીજો દાખલો છે, એ ફિઝિક્સ રિલેટેડ કહેવાય આમ તો, પણ મેથ્સમાં જો પૂછવું હોય તો 2 માર્કમાં પૂછી શકે. થોડુંક ધ્યાનથી સાંભળજો. એક છોકરી પશ્ચિમ દિશામાં 4 કિલોમીટર ચાલે છે. અહીંથી 4 કિલોમીટર ચાલે છે A પાસે, પહેલા A પાસે પહોંચે છે. તો સદિશ OA ના યામ શું થશે? -40. સદિશ OA થશે -40, એટલે -4i લખશું. x અક્ષ ઉપર આવશે ને એટલે i, અને વિરુદ્ધ દિશામાં છે પશ્ચિમ દિશામાં એટલે -4. પછી ઉત્તરથી પૂર્વ તરફ, જો આ ઉત્તર દિશાની એક લીટી કરી છે, આ છે, એ તમને અત્યારે કદાચ ન દેખાય તો PDF ફાઇલમાં સ્પષ્ટ દેખાશે. આ જે લીટી છે એ ઉત્તર દિશાની લીટી છે. ઉત્તરથી પૂર્વ તરફ આવો એ 30° ખૂણો બનાવવાનો છે. ઉત્તરથી પૂર્વ તરફ 30° ખૂણો બનાવો, એવી દિશામાં એ 3 કિલોમીટર ચાલીને સ્ટોપ થઈ જાય છે B પાસે. એટલે તો નીચેનો ખૂણો 60 થશે, બરાબર. આ 3 છે આટલું. તો સદિશ AB બનાવવો હોય એટલે B ના યામ બનાવવા હોય અને સદિશ AB બી કહી શકો. સદિશ AB કહેશો તોય ચાલશે, B ના યામ લખશો તોય ચાલશે. એ સદિશ AB જ કહેવાય. સદિશ AB ના યામ થશે ફિઝિક્સમાં અને મેથ્સમાં આપણે ભણી ગયા છીએ r cos θ r sin θ. એટલે r AB cos 60, AB sin 60. AB નો જવાબ છે 3, એટલે 3/2 અને 3√3/2. ફરીથી કહું છું, સદિશ AB છે એનો ખૂણો આપેલો છે અહીંયા 60° અને અહીંયા એનું અંતર ખબર છે આપણે 3. એટલે x અક્ષ સાથેનો ખૂણો જ્યારે ખબર હોય અને અંતર ખબર હોય તો તમે અંત્ય બિંદુના યામ
r cos θ r sin θ મુજબ લખી શકો. એટલે 3 × 1/2 3 × √3/2 એટલે 3/2i પ્લસ 3√3/2k. હવે તમને પ્રશ્ન પૂછ્યો છે ઉગમ બિંદુ એટલે પ્રારંભ બિંદુથી છોકરી જે છેલ્લે જગ્યાએ છે એનું સ્થળાંતર પૂછ્યું છે. OB પૂછેલું છે. તો તમને જે આ ત્રિકોણ દેખાય છે OAB, એમાં આપણે પેલા યાદ કરો ત્રિકોણનો નિયમ ભણાવ્યો હતો. O થી A, A થી B અને B થી O. તો એ શૂન્ય સદિશ થાય. O થી A, A થી B, B થી O એ શું થશે? શૂન્ય સદિશ. એમાં BO ને સામે લઈ લો, સદિશ BO એટલે માઇનસ સદિશ BO. એટલે માઇનસ નિશાની દૂર કરવી હોય તો BO ની બદલે OB લખી નાખવાનું. OA એટલે ખબર છે -4i, AB એટલે ખબર છે 3/2i પ્લસ 3√3/2k. એમાં આ બેયનો સરવાળો થશે i છે ને, તો -8 + 3 એટલે -5/2i પ્લસ 3√3/2k. આ થઈ ગયું O થી B નું સ્થળાંતર. સ્વાધ્યાય 10 નો ચોથો દાખલો. A બાર બરાબર B બાર વત્તા C બાર હોય તો શું માનાંક A બાર બરાબર માનાંક B બાર વત્તા માનાંક C બાર થાય? તમારા જવાબનું સમર્થન કરો. તો ન થાય. આપણે એમ લખવાનું જરૂરી નથી. A બાર બરાબર B બાર પ્લસ C બાર હોય તો માનાંક A બાર બરાબર માનાંક B બાર વત્તા માનાંક C બાર થાય તે જરૂરી નથી. નીચેના ઉદાહરણથી સ્પષ્ટ છે. B બાર લેવાનું 1 2 3, C બાર લેવાનું 2 3 4. હવે B બાર નું મૂલ્ય √14, C બાર નું મૂલ્ય √29. કેલ્ક્યુલેટર જોશે તમારે 3.742, 5.385, ટોટલ 9.127. હવે B બાર અને C બાર ના સરવાળાનું નામ A બાર રાખું છું. જો તો A બાર થશે 3 5 7 અને એનું મૂલ્ય LHS નું મૂલ્ય લેશો. LHS એટલે A બાર નું મૂલ્ય તો ઈ થશે 9 + 25 + 49 એટલે √83 એટલે 9.11. ઓલો જવાબ 9.127 છે, આ છે 9.11. તો બે જવાબ સરખા નથી. સ્વાધ્યાય 10 નો 10મો મોસ્ટ IMP છે. 3 માર્કમાં અથવા 2 માર્કમાં પૂછી શકે, તો ધ્યાનથી જુઓ. સમાંતર બાજુ ચતુષ્કોણની બે બાજુઓ પાસેની આપેલી છે 2 - 4 5 અને 1 - 2 -3. તો તેના વિકર્ણને સમાંતર એકમ સદિશ શોધો. હવે તમે જે બે બાજુ લ્યો ને એ જ વિકર્ણ શોધવાનું. બરાબર? એટલે તમારે થોડુંક ધ્યાન રાખવું પડશે. તમને જે બે પાસેની બાજુ આપી હોય એમાં વચ્ચેથી જે વિકર્ણ પસાર થાય એની ચર્ચા કરવાની. જો મેં એક આકૃતિ દોરી છે ABCD, એમાં AB, આનું નામ AB રાખું છું, આનું નામ AD રાખું છું. AB ને AD એ પાસેની બે બાજુઓ છે. AB AD રકમમાં આપેલ છે. હવે થોડાક આગળના દિવસોમાં જઈને જોજો ટેક્સ્ટ નોટબુકમાં, એમાં સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ મેં લખાયો છે. એ નિયમ શું છે ખબર છે? કે આ બે નો સરવાળો કરો ને તો એ વિકર્ણ સદિશ થાય. જોઈ લેજો એકવાર ફરીથી. એક જ દાખલો છે ખાલી, જે હવે છે મેં કરાવ્યો. સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ મુજબ વિકર્ણ જે AC છે ને એ આ બે નો સરવાળો થશે. AB + AD એટલે 3 - 6 2. આનો સરવાળો કરતા આવડવો જોઈએ. હવે એકમ સદિશ બનાવવા માટે સદિશના છેદમાં સદિશનું મૂલ્ય, સદિશના છેદમાં સદિશનું મૂલ્ય. હજી આ લોકો, જો હું તો તમને એક ચોખ્ખી વાત કહું કે સમાંતર એકમ સદિશ પૂછે ને તો સમાંતરના બે મતલબ થાય. સમાન દિશાય થાય, વિરુદ્ધ દિશાય થાય. જૂના કોર્સમાં પ્લસ માઇનસ લેવડાવતા, નવા કોર્સમાં નથી લેતા. ક્યારેક લે છે, ક્યારેક નથી લેતા. તમારે થોડું કન્ફ્યુઝન રહેશે. મારી દ્રષ્ટિએ લેવું જોઈએ. જો આમ લખ્યું હોય ને સદિશ AC ને ની દિશામાં એકમ સદિશ તો પ્લસ, વિરુદ્ધ દિશામાં તો માઇનસ. સમાંતર લખ્યું હોય તો બે લેવું પડે. પણ
મેં પાછળ જવાબમાં જોયું છે એ લોકો ખાલી પ્લસ જ લીધેલું છે, એટલે છે ને અહીંયા રકમમાં કંઈક ફેર હોવો જોઈએ. આપણે બે રાખીએ છીએ અથવા નહીં રાખો તો કંઈક ખોટું નથી, ગમે એકમ સદિશ આપણે ગોતો એટલે ચાલે. સદિશ 80 ના છેદમાં સદિશ 80 નું મૂલ્ય 3 - 6 2. હવે 9 ને 36 અને 4, 9 36 અને 4 એટલે 49. 49 નું વર્ગમૂળ 7. હવે ક્ષેત્રફળ શોધવાની વાત આપણે કરેલી જ છે. ટૂંકમાં આટલો ભાગ નવો છે, આ જૂનો ભાગ છે. તમને જે પાસેની બે બાજુ આપેલી છે ને AB ને AD, એનો ક્રોસ ગુણાકાર કરો. પહેલા ક્રોસ ગુણાકારમાં આવશે 22 11 0. ક્રોસ ગુણાકાર બધાને આવડે છે. આને ટાંકીને લખો -4 5, આને ટાંકીને લખો 2 5, આને ટાંકીને લખો 2 - 4. પછી આને ટાંકીને નીચે લખતા જાવ એવી રીતે, તો 22 11 અને 0 આવશે. ક્ષેત્રફળનું સૂત્ર તમે જે ક્રોસ ગુણાકાર ગોઈતું એનું મૂલ્ય એટલે 22 નો વર્ગ વત્તા 11 નો વર્ગ વત્તા 0 નો વર્ગ. હવે જો ધ્યાન રાખજો, 22 નો વર્ગ છે ને એને 11 ગુણ્યા 2 લખી નાખવાનો, એટલે 2 નો વર્ગ ગુણ્યા 11 નો વર્ગ. 2 નો વર્ગ 4, 4 એક અહીંયા 4 વખત છે, અહીંયા એક વખત, એટલે 5 વખત 11 નો સ્પેર છે, એટલે 11 બહાર આવી જશે, 11√5 થશે. ચલો છેલ્લો ટોપિક છે, એના 3 દાખલા છે અને વ્યાખ્યા છે, એટલે તમે વ્યાખ્યા તો યાદ રાખવી જ પડશે, એમાં આપણું કોઈનું કંઈ ન હાલે. બરાબર? જો A બાર નો B બાર પરનો પ્રક્ષેપ. પ્રક્ષેપ શબ્દ કદાચ ફિઝિક્સમાં આવતો હોય તોય વાંધો નહીં, ના આવતો હોય તો વાંધો, જૂના કોર્સમાં આવતું ફિઝિક્સમાં, મને ખબર છે. હવે A બાર અને B બાર શૂન્યેતર સદિશ છે, તો A બાર ડોટ B કેપ, A બાર ડોટ B કેપ, B કેપ એટલે B બાર ની દિશામાં એકમ સદિશ, એટલે A બાર નો ડોટ ગુણાકાર B બાર ના એકમ સદિશ સાથે કરીએ તો જે જવાબ આવે ને એને A બાર નો B બાર પરનો પ્રક્ષેપ કહે છે. તમારે એમાં કાંઈ, તમે કે હું કાંઈ ન કરી શકે, આ વ્યાખ્યા યાદ રાખવાની. A બાર નો ડોટ ગુણાકાર કોની સાથે કરવાનો? B બાર ના એકમ સદિશ સાથે. તો શું મળે? A બાર નો B બાર પરનો પ્રક્ષેપ મળે. એનાથી ઊંધું, B બાર નો ડોટ ગુણાકાર A બાર ના એકમ સદિશ સાથે કરીએ તો B બાર નો A બાર પરનો પ્રક્ષેપ મળે. એટલે A બાર A કેપ છે એ એકમ સદિશ છે. વ્યાખ્યા સમજાઈ ગઈ? જો A બાર ડોટ B કેપ, તો A બાર નો B બાર પરનો પ્રક્ષેપ સદિશ, B બાર ડોટ A કેપ, તો B બાર નો A બાર પરનો પ્રક્ષેપ. આ પાછું મેં રિપીટ કર્યું છે, આ થોડુંક વધારે માહિતી આપું છું. જો તમને એક્ઝામમાં પ્રક્ષેપ સદિશ પૂછે તો એનું સૂત્ર છે આ, એ સાબિતી વગર યાદ રાખવાનું છે. A બાર ડોટ B બાર, નીચે B બાર નો વર્ગ. હું તમને એક ઉદાહરણથી બધું સમજાવીશ એટલે તમને ક્લિયર થાય કે બધું છે સાચું. જો A બાર નો B બાર પરનો પ્રક્ષેપ સદિશ શબ્દ લખ્યો હોય ને તો આ એનું સૂત્ર, A બાર ડોટ B બાર, B બાર નો વર્ગ અને ગુણાકારમાં B બાર, અહીંયા ડોટ ગુણાકાર નથી હો, આ સૂત્ર યાદ. અને જો ઊંધું પૂછે A બાર B બાર ની બદલે B બાર A બાર પૂછે તો આ બધું ચેન્જ કરી નાખવાનું, A ની જગ્યાએ B, B ની જગ્યાએ A લઈ લેવાનું. હવે મારા તરફથી થોડુંક વધારે માહિતી આપું છું કે પ્રક્ષેપ સદિશનો મતલબ શું થાય. જો ધારો કે બે સદિશ આવી રીતે હોય ને, જ્યારે A બાર અને B બાર બે સદિશ છે, તો A બાર ના અંત્ય બિંદુમાંથી તમારે અહીં લંબ દોરવાનું. ઈ જે લંબ તમે દોર્યો કોના ઉપર? B બાર ઉપર, તો ઈ લંબપાદ નું નામ M રાખવું ને, તો નવો સદિશ જે બન્યો ને OM, સદિશ OM, એને કહેવાય પ્રક્ષેપ સદિશ. સદિશ OM ને કહેવાય પ્રક્ષેપ સદિશ. ઈ સદિશ શોધવાનું પૂછે તો એનું સૂત્ર તમારે આ લેવાનું, અને જો સદિશ OM નું મૂલ્ય પૂછું તો એને પ્રક્ષેપ કહેવાય ખાલી. પ્રક્ષેપ સદિશ એટલે સદિશ, પ્રક્ષેપ એટલે પ્રક્ષેપ સદિશનું મૂલ્ય. શબ્દમાં ધ્યાન રાખજો, પ્રક્ષેપ પૂછે તો મૂલ્ય શોધવાનું છે, એટલે સદિશમાં જવાબ ના આવવો જોઈએ.
ફરીથી કહું છું, જો તમે આ રીતે બે સદિશ હોય, આ અંત્ય બિંદુમાંથી આ સદિશ ઉપર લંબ દોરીએ તો એક નવો નાનકડો સદિશ મળશે OM. એને OM ને કહેવાય a બાર નો b બાર પરનો પ્રક્ષેપ સદિશ. આ એનું સૂત્ર છે, સાબિતી વગર સ્વીકારવાનું છે. અને જો તમે સદિશ OM નું મૂલ્ય લેશો તો એને પ્રક્ષેપ કહેવાય, જે તમને મેં આગળ વ્યાખ્યા લખાવી. જો આમાં આ છે તમારી પાસે સદિશ OM, જો આ સદિશ OM ધ્યાનથી જોજો. હવે બે બાજુ મૂલ્ય લો. જો હવે આટલો જે ભાગ છે ને, આ બોક્સ કરું છું, એ સંખ્યા છે. એટલે તમને મેં નિયમ લખાવ્યા છે બધાય. આલ્ફા a બાર હોય તો તમે આમ છૂટું છૂટું લખી શકો, એવા આપણે નિયમ સમજેલા છે, યાદ છે ને? તો એ નિયમ મુજબ હું તમને થોડુંક ટ્રાય કરું છું, જે આપણે કોર્સમાં સાબિતી છે નહીં, પણ ખાલી કરાવું. જુઓ, જો તમે આમ માનાંક છૂટો છૂટો આપશો તો એક ઉડી જશે, એટલે ઓલું સૂત્ર આવી જશે આના જેવું, બરાબર? પણ પ્રક્ષેપ એટલે યાદ રાખજો, તમારે સૂત્ર મુજબ કામ કરવાનું રહેશે. ફરીથી કહું, a બાર ડોટ b બાર નો એકમ સદિશ એટલે a બાર નો b બાર પરનો પ્રક્ષેપ, અને b બાર ડોટ a બાર નો એકમ સદિશ એટલે b બાર નો a બાર પરનો પ્રક્ષેપ. સદિશ નહીં બોલવાનું, ખાલી પ્રક્ષેપ બોલવાનું. વ્યાખ્યા છે, 3 દાખલા છે, ફોલો કરવાનું છે સૂત્ર. બીજું, જો a બાર અને b બાર લંબ હોય તો ડોટ ગુણાકાર 0 થાય. ડોટ ગુણાકાર 0 થાય તો અહીંયા અંશમાં 0 આવી જાય. અંશમાં 0 આવી જાય એટલે 0 ગુણ્યા b બાર તો 0 બાર થાય, અને પ્રક્ષેપ સદિશનું મૂલ્ય થઈ જાય 0. તો ધ્યાનથી સાંભળો, a બાર લંબ b બાર હોય તો ડોટ ગુણાકાર 0 થશે, એટલે અહીંયા 0 મૂકશો એટલે 0 b બાર આવી જશે, એટલે શૂન્ય સદિશ થશે. હવે ઉદાહરણ 16 છે, એમાં ખાલી પ્રક્ષેપ સદિશ પ્રક્ષેપ જ પૂછ્યું છે. 3 દાખલા પ્રક્ષેપના જ છે આપણા કોર્સમાં. સદિશ તો મેં તમને થોડુંક એક્સ્ટ્રા કીધું. જો a બાર નો b બાર પરનો પ્રક્ષેપ શોધો. a બાર નો b બાર પરનો પ્રક્ષેપ, એનું સૂત્ર a બાર ડોટ b કેપ. b કેપ એટલે b બાર નો એકમ સદિશ, એટલે b બાર ની નીચેનું મૂલ્ય, b બાર એટલે 1 to 1, 1 to 1 નું મૂલ્ય √6 થશે. હવે આનો ડોટ ગુણાકાર કરો, 2 + 6 + 2 એટલે 10. 10 ના છેદમાં √6. √6 થી ઉપર નીચે ગુણશો એટલે નીચે 6 આવશે, અને પછી 2 થી છેદ ઉઠશે. હવે જો ઉદાહરણ 16, મેં તમને જે વધારે માહિતી આપી ને, એને ધ્યાનમાં રાખીને સમજાવું છું. જોજો, શું છે a બાર આપણી પાસે? a બાર છે 2 3 2, b બાર છે 1 2 1. મેં તમને આમાં a બાર નો b બાર પરનો પ્રક્ષેપ સદિશ પૂછ્યું છે. a બાર નો b બાર પરનો પ્રક્ષેપ સદિશ, તો એનું સૂત્ર થશે ઉપર ડોટ, નીચે મૂલ્યનો વર્ગ, અને એને ગુણ્યા b બાર. ચાલો, ડોટ ગુણાકાર 10 આવશે, એ આપણે અહીં ખબર છે. b બાર ના મૂલ્યનો વર્ગ થશે 6, એટલે 5/3 b બાર. એટલે b બાર ને 5/3 થી ગુણીએ તો શું આવશે? જો 5/3, 5 દુ 10/3 અને 5/3. હવે તમે આનું મૂલ્ય ગોતશો ને, આ જ જવાબ આવશે. જો સદિશ થી મૂલ્ય ગોતીએ, પ્રક્ષેપ એટલે મૂલ્ય એટલે વર્ગ કરીને સરવાળો, 25/9, 100/9, 25/9, એટલે 150/9. 150 એટલે 25 × 150 એટલે 5√6/3. એ જવાબ આવ્યો.
એટલે આ જે સૂત્ર છે ને a બાર ડોટ b કેપ એ બધું એ સૂત્ર સાચું છે. પછી આ સૂત્ર સાચા છે. આના સદિશનું મૂલ્ય લેશો એટલે આના જેટલો જવાબ આવશે. ટૂંકમાં અંદરો અંદર બધું સાચું જ છે. હજી આવા 2 દાખલા ગણાવું છું. પછી હવે જે 2 દાખલા ગણાવું ને એમાં હું એટલું જ ગણાવીશ. આ તમારે એક્સ્ટ્રામાં ઘરે મળશે. સ્વાધ્યાય 10.3 નો ત્રીજો દાખલો. a બાર આપ્યું છે જો a બાર આપ્યું છે 1 -1 0. b બાર આપ્યું છે 1 1 0. તમારે a બાર નો b બાર પરનો પ્રક્ષેપ સદિશ શોધવાનો છે. સોરી, પ્રક્ષેપ સદિશ એટલે બોલાઈ જાય છે. જૂના કોર્સમાં પ્રક્ષેપ સદિશ બહુ વધારે આવતું. વાંધો નહીં, તમારે ધ્યાન રાખવાનું છે. a બાર નો b બાર પરનો પ્રક્ષેપ એટલે a બાર ડોટ b કેપ. કાંઈ યાદ નહીં, જેના ઉપરનો પ્રક્ષેપ લેવાનો હોય ને એનો એકમ સદિશ. a બાર એમને b બાર નો એકમ સદિશ. a બાર એટલે 1 -1 0. b કેપ એટલે b બાર નો એકમ સદિશ એટલે 1 1 0 ભાગ્યા √2. હવે ગુણાકાર કરશો એટલે 1 -1 પ્લસ 0 આન્સર આવશે 0. હવે ઉભા રહ્યો, હજી આપણે b બાર નો a બાર ઉપરનો વધારે એક્સ્ટ્રા દાખલો મારા તરફથી. માનો કે હું તમને b બાર નો a બાર પરનો પ્રક્ષેપ શોધો એમ પૂછું. b બાર નો a બાર પરનો પ્રક્ષેપ એટલે કોનો એકમ સદિશ લેવાનો? a નો. જેના ઉપર પ્રક્ષેપ લેવાનો હોય એનો એકમ સદિશ. તો b બાર એટલે 1 1 0 ડોટ a બાર નો એકમ સદિશ. એકમ સદિશ એટલે મૂલ્ય વડે ભાગવાનું. ઉપર આવશે 1 -1 પ્લસ 0. હવે 0 શું કામ આવ્યો જવાબ? તો કે તમને જે 2 સદિશ આપ્યા છે એનો ડોટ ગુણાકાર કરો ને આનો તો 0 આવશે. હમણાં જ નોંધ સમજાવી. ડોટ ગુણાકાર 0 હોય તો લંબ થાય, અને જ્યારે 2 સદિશ લંબ હોય તો પ્રક્ષેપનું મૂલ્ય 0 થાય. સ્વાધ્યાય 10.3 નો ચોથો હોમવર્કમાં આપું છું. આની સાથે આપણે ચેપ્ટર અહીંયા પૂરું થાય છે, જેની સોમવારે ટેસ્ટ છે. બરાબર? ઓકે.